કરવું પડે નહીં. અને એમાંય જુવાનિયામાં તો કોઈ દિવસ એટલા લાડમાં ઉછર્યા હોય કે કોઈ કશું કામ કર્યું હોય નહીં. હવે કરમ સંજોગે આખું કુટુંબ શિરડી ફરવા ગયું અને એક છોકરો રહી ગયો ઘરે કે મારે આવવું નથી, કઈ કારણવશ ઘરે રહ્યો. અને બધા ગયા એટલે આઝાદી અમારી હે. જલસા કર્યા ભાઈબંધો જોડે રખડીને અને રાત્રે 2 વાગે ઘરે આવ્યો, પણ કર્મ સંજોગે બહાર કશે ખાધું જમ્યો નથી. ઘરમાં આવ્યો ને જોયું તો ફ્રીજ ખાલી, નાસ્તાના ડબલા ખાલી, બધું લઈને ગયા છે. એટલે ઘરમાં બીજી બધી સામગ્રી તો પડી છે, બધું જ પડ્યું છે, લોટ, ખાંડ, તેલ, ઘી, શાકભાજી બધું પડ્યું છે, ગેસ પણ ચાલુ છે. પણ ભાઈને કરતા આવડતું, રસોઈ બનાવતા આવડતું, ભૂખ લાગી છે, સાધનો પડ્યા છે, એટલે બધું જ છે. કર્મ કરવાની વૃત્તિ પણ છે, પણ જ્ઞાન નથી કે આમાંથી રોટલી કે ખીચડી કેવી રીતે બનાવવી. તો જ્ઞાન અને કર્મનો મેળ ન થાય તો આ પેટનું પૂરું ન થાય તો ઠેઠનું ક્યાંથી પૂરું થાય. હવે ધારો કે એને કરતા પણ આવડે છે, બનાવતા પણ આવડે છે, શીખવાડી દીધું હોય કોઈ કે તું કદાચ અમેરિકા જાય ને એકલો પડે શું કરીશ, શીખી જા. ઘણી માં હોય તૈયાર કરી દે પહેલેથી, કરજો. હું તો દરેક છોકરાઓને હંમેશા કહું કે જો પરદેશ જવાની ઈચ્છા હોય ને તો 4 વસ્તુ તો શીખી જ લેજો. પહેલું કુકિંગ, રોટલી ભાખરી દાળ શાક બનાવતા ના આવડ્યું તો ગયા કામથી સમજી લેજો પરદેશમાં ગયા તો. પહેલું કુકિંગ શીખજો. બીજું સ્વિમિંગ શીખજો તરવાનું. ત્રીજું ડ્રાઇવિંગ શીખી લેજો. અને ચોથું કોમ્પ્યુટર. આ 4 વસ્તુ શીખજો તો ક્યાંય જશો તો પાછા પડશો. આને બધી વસ્તુ પણ છે, બનાવતા પણ આવડે છે અને ભૂખ પણ બહુ લાગી છે. મારું ભાઈબંધો જોડે નાચી કૂદીને એવો થાક્યો છે ને, જા કશું કરવું. જ્ઞાન છે, સાધન છે, ભૂખ છે, કારણ પણ છે, પણ કર્મ કરવાની ઈચ્છા નિષ્ઠા નથી. તો પેટનું થાય ખરું? પેટનું ના થાય. જ્ઞાન અને કર્મનો બુદ્ધિજન્ય મેળ હોય તો જ પાર થવાય. આ ઈશ ઉપનિષદમાં આવી બધી વિગતો 18 અધ્યાયમાં ભરેલી છે. એમાં આત્માનું ગૂઢ વર્ણન કયું છે. તો ભક્તો, આત્મા 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 એવું તો કેટલા વખતથી આપણે સાંભળીએ છીએ, પણ કોઈને બોધ થયો ખરો આત્માનો? આત્માનો બોધ થયો તો તમે અહીંયા બેસો નહીં, બેસો ના, તમે તમારી મસ્તીમાં જ ફરતા હોવા. આત્માનો બોધ, એનું ગૂઢ વર્ણન આ ઈશ ઉપનિષદમાં કહ્યું છે. હું તમને એ સમજાવી ન શકું શબ્દો, પણ માનો કે તમારી ને મારી વચ્ચે અહીંયા એક જાળી હોય, મોટી કબૂતરની જાળી હોય ને એવી, અને મારી પાસે એટલું સુંદર ફૂલ હોય, બ્યુટીફુલ, એ ક્યારેય ન જોયું હોય એવું ફૂલ હોય. હું તમને બધાને બતાવું તો તમે એની સુંદરતા દૂરથી જોઈ શકો ને, સુંદરતા માણી શકો. અને એ ફૂલ તમારા સુધી ફેંકવું તો પહોંચે ખરું? જાળી વચ્ચે છે એટલે પહોંચવાનું નથી, પણ પાછળથી પવન આવે અને એ ફૂલની દિવ્ય સુગંધ તમારા સુધી આવે તો તમે મહેસૂસ કરો કે નહીં? સુંદરતા પણ જોઈ અને મહેસૂસ પણ કર્યું. આત્માનું ગૂઢ વર્ણન આવું છે, જે બોધ થાય છે પણ સ્પર્શ કરી શકાતો, જોઈ શકાતો, આત્માને જોઈ શકાતો નથી. એનું વર્ણન આ ઈશ ઉપનિષદના 18 શ્લોકોમાં માત્ર કરવામાં આવ્યું છે. એક શ્લોક ઈશ ઉપનિષદનો લઈએ સમજવા માટે. ગણિતની પણ, વિજ્ઞાનની પણ મદદ લઈએ એને સમજવા માટે. હરિ ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
આ શ્લોકનો મતલબ શું છે તમે સમજો છો? કોઈ જાણે છે આ શ્લોકનો અર્થ શું છે? કોઈ એકાદ જણ નહીં કોઈ? એનો શબ્દાર્થ કેવો છે કે જે પૂર્ણ છે એ હંમેશા પૂર્ણ રહે છે. પૂર્ણમાંથી ગમે એટલું કાઢવામાં આવે તો પણ પૂર્ણમાં કદી ખૂટતું નથી. અને જે પૂર્ણ છે એ હંમેશા પૂર્ણ રહે છે. એમાં ગમે એટલું ઉમેરવામાં આવે તો પણ પૂર્ણ હંમેશા પૂર્ણનું પૂર્ણ રહે છે. જુઓ, સમજો ધ્યાનથી. આ વાતને સમજવા તમારે ભારતના આત્મામાં પ્રવેશ કરવો પડશે. તમે કહેશો અમે તો ભારતીય છીએ જ, અમે બધા ભારતીયો છીએ, તો ભારતના આત્મા ક્યાંથી પ્રવેશ? ભારતનો આત્મા એટલે ભારતની સંસ્કૃતિમાં ગુરુઓએ આપેલું જ્ઞાન. એમાં સૌથી મોટું વિશ્વને ભારતે શું આપ્યું? સૌથી મોટી ચીજ વિશ્વને ભારતે કઈ આપી? અગર ભારતીય છો તો બોલો, ખબર હોવી જોઈએ. વિચારો ને જવાબ આપો. મિલતે હૈ બ્રેક કે બાદ. બોલો બોલો, શું આપ્યું ભારતે વિશ્વને? શું આપ્યું? ક્લુ આપો. હા, શું આપ્યું? શું આપ્યું? શું? મોટેથી બોલો. શું 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 શું? અન્ય. એના સિવાય શું? અન્ય. પરમાત્માનું વાચક પૂર્ણ, એને શૂન્ય નામ આપ્યું. શું અન્ય? આ સમગ્ર જગતની અંદર, વિશ્વમાં, બ્રહ્માંડમાં એના સિવાય બીજું શું અન્ય છે? શું અન્ય છે? શૂન્ય આપ્યું. તમે બીજી કોઈ પણ આકૃતિ લઈ લો તો એમાં ખૂણા મળશે. શૂન્યમાં ક્યાંય ખૂણો. અને બ્રહ્માંડ 10 દિશામાં સતત વિસ્તરતું જાય. 10 દિશા. કઈ 10 દિશા? ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ઈશાન, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય, અંતરિક્ષ અને પાતાળ. 10 દિશામાં અનંત વિસ્તરી. એ કેવું છે? શૂન્ય, મહાશૂન્ય. તો એ દરેક પ્રત્યેક પૂરા બ્રહ્માંડમાં અણુ અણુ, રેણુ રેણુ, પરમાણુ, વીજાણુ, તમારા ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, દરેકમાં પરમાત્મા છે છે અને છે. એના સિવાય શું અન્ય? શું અન્ય આ જગતમાં? તો એ શૂન્ય આપ્યું. તમે ગણિતમાં નાના હતા ત્યારે એકડેક શીખ્યા હતા ને, પછી 2 આંકડાનો ઘડિયો શીખવાડ્યો, 11, 12, પછી 3 આંકડા, 1, 1, એ પછી તમને દાખલા શીખવાડવામાં આવ્યા હતા. 1 અંકનો દાખલો, પછી 2 અંકનો, એમાં સરવાળો ને બાદબાકી શીખવાડ્યા હતા. ત્યારે ઉપર શૂન્ય હોય અને નીચે કોઈ 1 થી 9 સુધીનો આંકડો હોય તો શૂન્યમાંથી બાદ થાય ખરો? શું કરવું પડે? બાજુવાળા પાસેથી વધી લેવી પડે. તો શૂન્યમાંથી એટલે કે પૂર્ણમાંથી ગમે એટલું બાદ કરો પણ પૂર્ણ તો પૂર્ણનું પૂર્ણ જ રહે છે. એમાં કશું બાદ થતું. તમારા ને મારા જેવા અરબો અરબો જીવાત્માઓ એમાંથી આવે તો પણ એ કદી ખૂટતું, અધૂરું થતું. અને શૂન્યમાં કંઈક ઉમેરો, કોઈ બી સંખ્યા ઉમેરો તો એ સંખ્યા એમને એમ જ રહે, એમને એમ જ રહે છે. પણ શૂન્ય પૂર્ણનું પૂર્ણ રહે છે. એમાં કશું ઉમેરી પણ શકાતું નથી. તો જે પૂર્ણ છે એ હંમેશા પૂર્ણ રહે છે. પૂર્ણમાંથી કંઈ બાદ થઈ શકતું નથી અને પૂર્ણમાં કંઈ ઉમેરી શકાતું નથી. એ પૂર્ણની આકૃતિ આપણે શૂન્ય રૂપે આપી. હવે શૂન્યમાં એક મધ્ય બિંદુ છે.
હોય ને મધ્યબિંદુ, એ મધ્યબિંદુથી એક રેખા દોરીએ પરિધિ સુધી લઈ જઈએ તો એ રેખાને શું કહેવાય? શું કહેવાય? બોલો બોલો. હે? ત્રિજ્યા. સાચો જવાબ છે ત્રિજ્યા કહેવાય ને. શૂન્યના મધ્યબિંદુથી એક રેખા પરિધિ સુધી ગઈ તો એને ત્રિજ્યા કહેવાય. એ રેખાને સામી બાજુએ લંબાવી દો અને સામી પરિધિએ પહોંચી જાય તો એને શું કહેવાય? એને વ્યાસ. વ્યાસ કહેવાય ને. તો શૂન્ય જે છે પરમ ચેતના છે, એમાં આ વ્યાસપીઠ એ મધ્યબિંદુ છે. એક રેખા તમારી જિજ્ઞાસાની અહીં સુધી આવે છે કે ઈશ્વર શું છે અમારે જાણવું છે, અને એક રેખા એની કરુણાની અહીં સુધી આવે છે કે આ લોકોના પુણ્ય પ્રતાપે આ ઈશ્વર છે, ત્યારે વ્યાસપીઠ બની. એટલે કહેવાય કે વ્યાસનો ક્યાસ નીકળે. અહીંયા કોઈ વ્યાસ હશે ને તો ફૂલાઈ જશે. અમે વ્યાસનો ક્યાસ નીકળે નહીં એવું કહેવાય. પણ જુઓ, બ્રાહ્મણોમાં, બ્રાહ્મણ જ્ઞાતિમાં જુદી જુદી સરનેમ હોય ને, અને દરેકના ગુણ પ્રમાણે લગભગ સરનેમ હોય છે. જોજો, બ્રાહ્મણ જ્ઞાતિ મુખ્યત્વે બ્રાહ્મણોનું કાર્ય શું? જ્ઞાન આર્જિત કરવાનું અને જ્ઞાન આપવાનું. હવે બ્રાહ્મણ સમજી લેજો, પહેલા અહીંયા પણ કોઈ ગેરસમજ ન કરતા ભક્તો કે બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો એટલે કુળ બ્રાહ્મણનું થયું. પણ બ્રાહ્મણના ઘરમાં જન્મ થયો પણ તમારી જન્મ કુંડળીમાં તમારો વર્ણ લખેલો હોય છે. બ્રાહ્મણના ઘરમાં જન્મ કુંડળીમાં ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય વર્ણના પણ લોકો હોય છે. એટલે કુળ બ્રાહ્મણનું કહેવાય. પણ તમે જન્મથી કેવા છો? જો ક્ષત્રિય હશે ને તો એ ઘરમાં એ દીકરો એવો હશે ને લડાઈઓ કરી આવશે, અને કોઈ મારા ઘરને બોલી તો જાય, આ જોઈ લઉં છું. ક્ષત્રિયના ગુણધર્મ એના છે. કુળ બ્રાહ્મણનું છે, ધર્મ એ ધર્મ ક્ષત્રિયનો બજાવશે. એટલે જન્મથી તમારું બ્રાહ્મણપણું કે શૂદ્રપણું નક્કી થાય છે. અને જે કુળમાં જન્મ્યા છો એનાથી બહાર સમાજમાં તમે બ્રાહ્મણ કે ક્ષત્રિય તરીકે ઓળખાવ છો. આ બે રીતે તમારું બ્રાહ્મણ કે ક્ષત્રિયપણું હોય છે. તો જનરલ બ્રાહ્મણ કુળનું પહેલેથી એવું રહ્યું છે કે જ્ઞાન આર્જિત કરે અને જ્ઞાન આપે. એટલે એ લોકોમાં અટકો પ્રમાણે પણ ગુણધર્મ હોય. અને બ્રાહ્મણની નાત ભેગી થાય, નાત જમાડવાની તો શું બને? શું બને બોલો? હે? પાકો માલ ને. પતરાળો ઉડી ના જાય એને પાકો માલ કહેવાય. પતરાળું ઉડી જાય તો પાકો માલ ના કહેવાય. લાડુ ગબડાવે ગાડું. આ લાડુ શેનું પ્રતીક છે ખબર છે? બ્રહ્માંડનું. 10 દિશાથી ગોળ, 10 દિશાથી ગોળ. અને બ્રાહ્મણની નાત જ્યાં ભેગી થાય ને તો એક કહેવત કહેવાય કે પહેલા આવ્યા પંડ્યા. અહીંયા કેટલા પંડ્યા છે? પંડ્યા કેટલા છે? પહેલા આવ્યા પંડ્યા, લાડુ કરવા મંડ્યા. પંડ્યા અટક હોય ને એ લોકો જોજો બહુ મહેનતું હોય. બિચારા જ્યાં જાય ને ત્યાં કામ કરવા મંડી જ પડે. એને કંઈક ખોટું ગમે નહીં, ફટાફટ કામ કરી નાખે. પહેલા આવ્યા પંડ્યા, લાડુ કરવા મંડ્યા. પછી આવ્યા જોશી. અને આ જોશી તો જોશ જોયા કરે ને એટલે શંકા જ કરે. આ ગ્રહ અહીંયા આવ્યો છે, આ અહીંયા વાંકો ચાલે છે, આની નજર આમ ગઈ, આમ થશે કે નહીં થાય, આ થશે કે નહીં થાય. બસ તર્ક વિતર્કમાં કદી ડિસિઝન લે નહીં. એટલે લાડુ જોયા, જોશીએ આવ્યા, લાડુ જોયા. આ લાડુ ચોખ્ખા ઘીમાં બનાવ્યો છે કે ડાલડા ઘીમાં બનાવ્યો, તેલમાં તળ્યો છે કે ઘીમાં તળ્યો છે, અંદર સૂકો મેવો નાખ્યો છે કે નહીં, ગોળના બનાવ્યા છે કે સાકરના બનાવ્યા છે. આવું બધું વિચાર કરે. અને કડક હશે ને મારા દાંત દુખશે તો, અને બહુ ગળ્યા હશે ને દાંત પડશે તો, આ વિચારો કરે. બીજા આવ્યા જોશી, લાડુમાં આંગળી ખોસી અને લાડુ વેરાઈ ગયો. હવે લે ખાવામાંથી રહ્યો, પછી આમ કરીને ઉચકવો પડે, લાડુ જ વેરાઈ ગયો. બીજા આવ્યા જોશી, લાડુમાં આંગળી. એટલે કે બ્રહ્મને જાણવા કરતા બ્રહ્મને થોતરવાનું કામ વધુ કર્યું. લાડુ એ બ્રહ્માંડનું પ્રતીક છે ને,
બ્રહ્માંડના પ્રતીકને જાણવા છે ખોતરવાનું કામ વધારે કરે. માફ કરજો, કોઈ જોશી હોય તો ખોટું ના લગાડતા, લગાડો તો લાડુ વધારે ખાજો, કઈ ચિંતા નથી. પહેલા આવ્યા પંડ્યા, લાડુ કરવા મંડ્યા. બીજા આવ્યા જોશી, લાડુમાં આંગળી ખુશી. ત્રીજા આવ્યા ભાઈ. અને ભટ્ટનું કામ કેવું? લાડુ કર્યા ચટ, ગયા કપા કપ અંદર. ભટ્ટને જે આપો એ હૈસો બધું પચી જાય. એટલે જ્ઞાન પણ પચી જાય ને બધું જ પચી જાય. પહેલા આવ્યા પંડ્યા, લાડુ કરવા મંડ્યા. બીજા આવ્યા જોશી, લાડુમાં આંગળી ખુશી. ત્રીજા આવ્યા ભટ્ટ, લાડુ કર્યા ચટ. છેલ્લે આવ્યા દવે. શું કરશો હવે? દવેની એવી ટેવ હોય કે માનો ના માનો, મને તો માન મળવું જ જોઈએ. મને તો આ રીતે બોલાવો તો જ હું આવું. મને આટલું માન ના મળે તો રિસાઈ જાઉં. છેલ્લે આવ્યા દવે. શું કરશો હવે? અહીં તો જ્ઞાન બન્યું ખરું, વિખરાયું ખરું, અજબે કરી ગયા ખતમ. તો આ તો વ્યાસની વાત કરતો થઈ. એટલે હિન્દુસ્તાનમાં ભગવાન વેદ વ્યાસ કહેવાય છે, જેને 4 વેદ અને મહાભારત પુરાણની રચના કરી. આવું એમનું નામ આવે તો ગુરુ વંદના કર્યા સિવાય રહેવાય નહીં. એટલે ધ્યાન રાખજો કે હિન્દુસ્તાનમાં કથામાં વ્યાસપીઠનું મહત્વ છે, વક્તાનું મહત્વ નથી. કોઈ અણઘડ અબુધને પણ જો વ્યાસપીઠે બેસાડો ને તો વ્યાસની કૃપા હોય ને એનામાં અહંકાર ન હોય તો તમને જે જોઈએ છે એ ઉપરથી આવે એ વેવડાવી શકે ને વેવડાવી શકે. આ વ્યાસનું વરદાન છે. આ વ્યાસપીઠનું મહત્વ એટલે છે. આવો વ્યાસની વાત કરી. ગુરુર બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તો આ છે શૂન્ય, આ છે વ્યાસપીઠ, આ છે ઈશ ઉપનિષદનો એક શ્લોક. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ છે આપણી આર્ય સંસ્કૃતિ કે જેની પાસે આટલું ગંભીર અને સુંદર જ્ઞાન છે, છતાં ક્યારેય આપણી સંસ્કૃતિ અહંકાર નથી કરતી. વિશ્વમાં ગુરુ સંસ્કૃતિ છે આપણી સંસ્કૃતિ. આ છે શૂન્ય આપનારી, વિશ્વને શૂન્ય આપી અને ગણતરી કરાવનારી. આ શૂન્યનો મતલબ છે કે શું અન્ય, એ તમે 2 સ્તુતિઓમાં ગાઉં છું, ફરીવાર યાદ દેવડાવી દઉં. એક સ્તુતિ કાલે જ આપણે ગાઈ હતી. સારા જગમાં છે તો વસુ દયા કરી. બીજી સ્તુતિ. શક્તિના માપ ગણવા ગણિત માપો. આના મર્મ આ જ થાય છે કે પૂર્ણ પરમાત્મા છે અને શક્તિ એને વ્યક્ત કરનાર છે, પ્રકૃતિ એને વ્યક્ત કરનાર છે. આ જ્ઞાન આપણને ગળથુથી મળેલું હોય છે. ખાલી લોક ને એન્ટીલોક ખોલો. આજની માતાઓ તો બેટાને શીખવાડે, બેટા કેળું નહીં બોલવાનું, દેશી લાગે, ના બોલો. સંસ્કૃત શીખવાડો એના કરતા. જાઓ પાછા આપણી સંસ્કૃતિ તરફ, કેમ ન જાઓ? અને ગુજરાતી તો એવું બોલશે, અને પેલી દયા ગુજરાતીનું ખૂન કરનારી.
એટલું ખરાબ ગુજરાતીને બોલે, હોઠ આમ આમ કરીને બોલતી હોય, ઉભા એમ કરે પાછી. ગુજરાતી ભાષા આવી છે તમારી, સંસ્કૃત ભાષા આવી છે. અને પાછા દયાને તો આવી હોય તો આખું ભરૂચ જોવા ઉમટી પડે. ઉમટે કે ના ઉમટે સાચું કહેજો. તો પછી પ્રભુ દુનિયા આવી છે, પણ દુનિયાનો ઘડનારો જુદો છે, અને એના રંગો ગમે તે હોય પણ અંતે સબકા માલિક. એ તો આપણે સમજવું પડે. 55 થાય, 60 થાય, વોરંટો આવવા માંડે, પાકે પડવા માંડે, આંખે ઝાંખ આવે, પછી ભાન પડવા માંડે કે હવે જવાનું આવ્યું, હવે સત્સંગ શોધો, હવે દયા આવે તો જવું. તો પહેલેથી જ જાગી જઈએ તો કઈ વાંધો આવે. તો આ ઈશાવાસ્ય ઉપનિષદના ભાષાંતર દાસગણોએ મરાઠીમાં કરવા માંડ્યું. તમે સમજી શકો છો કે કેવું ગહન છે આ, કેટલું સુંદર છે. પણ પેલાએ શબ્દનું શબ્દાંતર કરી નાખ્યું, પણ એનો મર્મ પકડી શકતા નહોતા. એ સમજી શકતા નહોતા કે આમાં આખરે શું પ્રતિપાદિત કરવામાં આવે છે. આ દાસગણોએ બહુ પંડિતો જોડે એની ચર્ચા કરી, પણ એને કાંઈ સંતોષ થયો નહીં. છેવટે એમણે મનમાં નક્કી કર્યું કે કોઈ આત્મદર્શન કરેલું હોય એવો પુરુષ જ મને આનો ઉકેલ લાવી આપશે. એમણે બાબાને યાદ કર્યા, શિરડી આવ્યા અને બાબાની ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી અને શુદ્ધ મનથી, ખુલ્લા દિલથી પોતાની ગૂંચની વાતો બાબાને પૂછી. બાબાએ ધ્યાનથી સાંભળીને કહ્યું, ઓહો, એમાં શું મોટી વારી છે. અહીંથી પાછો તું વિલે પાર્લે કાકા સાહેબ દીક્ષિતને ઘેર જઈશ ને, ત્યાં એની ઘાટણ છોકરી તારી શંકાનું સમાધાન કરશે. ત્યાં બેઠેલા બીજા લોકોને લાગ્યું કે બાબાએ તો મસ્કરી કરી આની, પણ દાસગણોને તો બાબાના વચનો બ્રહ્માના લેખ જેવા હતા. દાસગણોને પાક્કી શ્રદ્ધા હતી કે બાબાના વચન કદી ફરતા નથી, જૂઠા પડતા નથી. એ તો બાબાના વચનમાં શ્રદ્ધા રાખીને વિલે પાર્લે આવ્યા, કાકા સાહેબ દીક્ષિતને ઘેર ઉતર્યા. બધા લોકોને થતું હતું કે પેલી ઘાટણ છોકરી એ બિચારી પેટીયું રડવા માટે ઠામ વાસણ માંજવાનું કામ કરે છે. એ વળી કોઈ દિવસ એને નિશાળનો મોઢું જોયું નથી ને સંસ્કૃત તો ક્યાંથી આપણે. એ વળી આટલી બધી ઈશ ઉપનિષદની ગૂંચો આને કેવી રીતે સમજાવવાની છે, પ્રશ્ન તો થતો તો બધા. છતાં 10 જણો તો કાકા સાહેબ દીક્ષિતને ઘેર આવ્યા વિલે પાર્લેમાં. કોઈ કહે છે કે બીજે દિવસે સવારે સૂતેલા હતા અને કોઈ કહે છે કે પૂજા કરતા હતા. ત્યાં જ એમણે દાસગણોનો ઘાટી નિમ્યો એનું નામ, એની નાની બેન એને સ્પષ્ટ મીઠા રાગમાં એક ગીત ગાતી સાંભળી. અને એ ગીત એની સાડી વિશેનું હતું. એ સાડીનો રંગ કેવો સુંદર હતો, એના કોર પાલવનું ભરતકામ કેવું સરસ હતું, એ બધું એમાં વર્ણન હતું. દાસગણો ઊભા થઈને બહાર જઈને જોયું તો પેલી નિમ્યાની બેન ઘાટણ છોકરી વાસણ માંજતા આ ગીત ગાતી હતી, પણ શરીર પર તો સાવ ફાટેલી સાડીનો લીરો પહેર્યો હતો. અને છતાં એટલી આનંદમાં હતી ગીત ગાતા ગાતા. દાસગણોએ જોયા કર્યું. અહીં દાસગણોને હવે દયાના સ્થાને અચંબો થયો. સાડીનું ગીત આવ્યું હતું. તમને કોઈને સાડીનું ગીત આવડે છે? અને ભૂલે ચૂકે હું સાડીની વાત કરું ને તો આ બધા જ ઊંચા થાય, એ ગજવું કાણો થશે. જો મનમાં ઘૂસી ગઈ કે હવે મને સાડી લેવી છે તો હલકું થઈ જશે ગજવું. આ બધા ગભરાય આ બાજુવાળા. સાડીનું ગીત આવડે? અંદર અમને પહેલા કેવું છે તો ઘરેથી તૈયાર કરીને આવત, હે એવું જ કોને તમે તો. સાડીનું ગીત તો આવડે જ ના આવડે એવું બને. પણ હવે તો સાડીનો જમાનો ઓછો થઈ ગયો. જૂના જમાનાના લોકોને સાડીના ગીતો આવડતા હશે. એક ગુજરાતી ગીત આવતું હતું પહેલા, મારા લેરિયામાં લાગી લૂંટા લૂંટ, કોઈના બધી વાત એ મારા લેરિયામાં લાગી લૂંટા લૂંટ,
નણદલ માંગે લેરી ઉરે ભાઈ. પેલી પાછી બહુ નાક વાળી એટલે કે શું રે કરું રે તારું. એ ગીત તો હમણાં આવ્યું હતું થોડા વર્ષો પહેલા, પણ એ એકદમ જૂના ગઈડિયા હોય ને, એ લોકોને બ્લેક એન્ડ વ્હાઈટ નો જમાનો હતો ને, ત્યારે ગીત આવ્યું. હમણાં યાદ દેવડાવીશ ને તો બધા ગાવા માંડશે. ગેલાજી રે, તમને તો ગેલા બનાવી દીધા. ગેલાજી રે મારી હટ પાટણથી પટોળા મોંઘલાવજો, એમાં રૂડાતે મોરલિયા ચિતરાવજો. પાટણથી પટોળા મોંઘલાવજો. અને હવે તો રિમિક્સ નો જમાનો, આમ આમ કરીને જ ગાતા હોય. આમ એટલે શું એ તો ખબર પડે જ નહીં, વિડીયોમાં આમ જ કરતા હોય બધા. રિમિક્સ નો જમાનો. ઓ ઘેલાજી રે મારી હાટુ પાટણથી પકોડા મોટા, એમાં ચાટનો મસાલો ભર્યા. નણંદીને કહેશો નહીં ને સાસુજીને દેશો નહીં, એકલા મને ખબર પાટણથી પકોડો. આ છોકરી આનંદિત થતી થતી ગીત ગાતી હતી. દાસગણોને આશ્ચર્ય થવા લાગ્યું, શાંત રહ્યા. એ જ દિવસે એમની પ્રધાન નામના એક ભક્ત આવ્યા અને દાસગણોને એક ધોતી જોટો ભેટ આપવા માંડ્યા. પેલા દાસગણોએ કહ્યું કે મને ધોતી જોટાની જરૂર નથી, તમે એક કામ કરો, આ દીકરી માટે કંઈક સાડી કે ચૂંદડી લઈ આવો. પેલા બીજા દિવસે એક સાડી કે ચૂંદડી લઈ આવ્યા. પેલી છોકરીને ભેટ આપી. એટલી રાજી થઈ ગઈ, ઘેર જઈને નવી ચૂંદડી સાડી પહેરીને આવી, પોતાની બહેનપણીઓ સાથે ફેરફૂંદડી રમવા માંડી. એને એટલો બધો આનંદ, એટલો હરખ, આખો દિવસ રમતમાં બધાને જીતી ગઈ. ત્રીજે દિવસે પાછી આવી કામ કરવા માટે. તો પેલી નવી સાડી ચૂંદડી પટારામાં મૂકી દીધી, એ ફાટેલી સાડીનો લીરો, અને એ પાછી એના એ જ આનંદમાં કામ કરે. દાસ ગણો એને જોવે કે આ કાલે હતી એટલા જ આનંદમાં આજે છે, એટલા જ આનંદમાં પરમ દિવસે પણ હતી. બહુ ઊંડું ચિંતન કરતા એમણે સમજાવ્યું કે આપણા સુખ કે દુઃખનો આધાર આપણા મનના વલણ પર છે. મન ચંગા તો કથરોટ મેં, સંતોષનો વાજબી પાઠ એ શીખ્યા. અને જુઓ, એવો સંતોષ નહીં રાખો તો તમે પ્રભુને પરમાત્માને કેવી રીતે પામી શકશો? કેમ કે વર્તમાનમાં ઈશ્વર છે, ન ભૂતકાળમાં ન ભવિષ્યકાળમાં. વર્તમાનમાં જ તમને એની અનુભૂતિ થવાની છે. એ અનુભૂતિ થવા માટે તમારી આજુબાજુ ઈશ્વરે જે કઈ ચીજ વસ્તુઓ સર્જન કરીને મૂકી છે એ તમારા શ્રેય કે કલ્યાણ માટે જ સર્જીને મૂકી છે એવું સમજીને એ ચીજોનો જે જીવ ઉપભોગ કરે છે અને એના મોહમાં સપડાતો નથી, એ અવશ્ય ઈશ્વર દર્શન પામે છે. તમને બીજી રીતે કહું, સમજાવું છું. તમારા કબાટમાં કેટલા જોડી કપડાં પડ્યા છે? બોલો બોલો, કેટલા જોડી છે? ઓછામાં ઓછા કેટલા જોડી હશે? બોલો બોલો, બધાને કેટલી જોડી હશે? 10, 15, 20, 25 તો ખરી ને? તમારી જ છે ને? બીજા કોઈની નથી ને? ઉધાર કે ભાડે લાયેલી નથી ને? હે, તમારી છે ને? તો કાલે આપણે બધી જોડી એક સાથે પહેરીને આવવાની. કેમ ભાઈ? અમારી છે ને, અમારે ભોગવવી છે, એક સાથે ભોગવવી છે. ભોગવી શકો છો. અને અત્યારે કબાટમાં ભૂલે ચૂકે ન કરે નારાયણને ઉંદરડી બેઠી હોય અને કાતરતી હોય તો તમને ખબર પડે છે ખરી? વંદો બેસી ગયો તો ખબર પડે છે ખરી? એની ચિંતા થાય છે. અરે, જે સંપ્રતમાં તમારી આજુબાજુ ઈશ્વરે જ્યારે જે સર્જીને મૂક્યું છે એ મારા આત્મ કલ્યાણ માટે છે, એમ માનીને એનો ઉપભોગ કરવો. ચાલશે, ખાવશે ને
એ આ ઉપનિષદ શીખવાડે છે. એ ઉપનિષદ દાસ ગણ એ સમજે. અને વાત તો વિશિષ્ટતા એ છે કે બાબા શિરડીમાં એમને આ બોધ ના આપી શક્યા, કે બાબા ખુદ ના સમજાવી શક્યા. 10 ગણોને લાગ્યું કે જો મને ત્યાંથી અહીં ના મોકલ્યો હોત વિલેપાલ, તો આ પેલી છોકરી એની ફાટેલી સાડી અને આખી ઘટનામાં એમડી પ્રધાન અને બીજા બધા જ ઘટકો એ દરેકમાં ઈશ્વર સમાયેલો છે એવું ભાન મને ક્યાંથી. તો જ્યાં જ્યારે જે સ્થિતિમાં હો ત્યારે ઈશ્વર તો હંમેશા તમારી સાથે છે એવો સંતોષ જેને છે, અને જે વસ્તુઓ મળે છે એ મારા શ્રેય માટે છે. આ વસ્તુ ફરી મળે કે નહીં મળે એની મને કદી પરવા નથી. મને તો ઈશ્વરે આપ્યું છે એને આનંદથી ભોગવી છું. આ ઈશ્વર ઉપનિષદનો પાઠ બાબાએ દાસગણોને આ રીતે શીખવાડ્યો, તો આપણને પણ એ રીતે શીખવાડે છે. આવા બાબા, આવા આપણા સદગુરુ, એના કેટલી વાતોના વર્ણન કરવાને છોડી દેવા. ચાલો એક અદ્ભુત ઘટના લઈએ. નવસાદી કથન નામનો એક અધ્યાય છે સાંઈ ચરિત્રમાં. કેટલા લોકોને યાદ છે નવસાદી કથનમાં શું આવે છે? તમે લોકો સાંઈ ચરિત્રમાં વાંચો છો ને? ઘણા તો એમ વિચારે કે હવે તો ઘેર જઈ અને કાલે કયા અધ્યાયો આવવાના છે ને બધા વાંચી લઈએ. પૂછે તો ખબર તો પડે, કહેવા તો થાય. ભરૂચનું નાક ના કપાય ને, એવું હોય કે કોઈ થાય કે નહીં? અરે એવું થશે તો એ બાને સાંઈ ચરિત્ર તો વંચાશે, એ બાને કલ્યાણ તો થશે. એટલી ઘડી તો જીવ આનંદમાં રહેશે, ચિંતાઓમાંથી મુક્ત તો થવાશે. તો ભક્તો, નવસાદી કથન નામનો અધ્યાય લગભગ 33મો અધ્યાય છે, 99%. નવસાદી કથન નામના અધ્યાયમાં શું આવે છે જો. ત્યાં સુધી સાંઈ નામ લેવાની ઈચ્છા નથી થતી. સાંઈ સાંઈ એક, સાંઈ સાંઈ ચાર, સાંઈ સાંઈ પાંચ, સાંઈ સાંઈ છ, સાંઈ સાંઈ સાત, સાંઈ સાંઈ આઠ, સાંઈ સાંઈ નવ, સાંઈ સાંઈ 10, સાંઈ સાંઈ 11, સાંઈ સાંઈ 12, સાંઈ સાંઈ 13, સાંઈ સાંઈ 14, સાંઈ સાંઈ 15, સાંઈ સાંઈ 16, સાંઈ સાંઈ 17, સાંઈ સાંઈ 18, સાંઈ સાંઈ 19, સાંઈ સાંઈ 20, સાંઈ સાંઈ 21, સાંઈ સાંઈ 22, સાંઈ સાંઈ 23, સાંઈ સાંઈ 24, સાંઈ સાંઈ 25, સાંઈ સાંઈ 24, સાંઈ સાંઈ 27, સાંઈ સાંઈ 28, સાંઈ સાંઈ 29, સાંઈ સાંઈ 30, સાંઈ સાંઈ 31, સાંઈ સાંઈ 32, સાંઈ સાંઈ 33, સાંઈ સાંઈ 34, સાંઈ સાંઈ 35, સાંઈ સાંઈ 36, સાંઈ સાંઈ 37, સાંઈ સાંઈ 38, સાંઈ સાંઈ 39, સાંઈ સાંઈ 40, સાંઈ સાંઈ 41, સાંઈ સાંઈ 42, સાંઈ સાંઈ 43, સાંઈ સાંઈ 44, સાંઈ સાંઈ 45, સાંઈ સાંઈ 46, સાંઈ સાંઈ 47, સાંઈ સાંઈ 48, સાંઈ સાંઈ 49, સાંઈ સાંઈ 50, સાંઈ સાંઈ 51, સાંઈ સાંઈ 52, સાંઈ સાંઈ 53, સાંઈ સાંઈ 54, સાંઈ સાંઈ 55, સાંઈ સાંઈ 56, સાંઈ સાંઈ 57, સાંઈ સાંઈ 58, સાંઈ સાંઈ 59, સાંઈ સાંઈ 60, સાંઈ સાંઈ 61, સાંઈ સાંઈ 62, સાંઈ સાંઈ 63, સાંઈ સાંઈ 64, સાંઈ સાંઈ 65, સાંઈ સાંઈ 66, સાંઈ સાંઈ 67, સાંઈ સાંઈ 68, સાંઈ સાંઈ 69, સાંઈ સાંઈ 70, સાંઈ સાંઈ 71, સાંઈ સાંઈ 72, સાંઈ સાંઈ 73, સાંઈ સાંઈ 74, સાંઈ સાંઈ 75, સાંઈ સાંઈ 76, સાંઈ સાંઈ 77, સાંઈ સાંઈ 78, સાંઈ સાંઈ 79, સાંઈ સાંઈ 80, સાંઈ સાંઈ 81, સાંઈ સાંઈ 82, સાંઈ સાંઈ 83, સાંઈ સાંઈ 84, સાંઈ સાંઈ 85, સાંઈ સાંઈ 86, સાંઈ સાંઈ 87, સાંઈ સાંઈ 88, સાંઈ સાંઈ 89, સાંઈ સાંઈ 90, સાંઈ સાંઈ 91, સાંઈ સાંઈ 92, સાંઈ સાંઈ 93, સાંઈ સાંઈ 94, સાંઈ સાંઈ 95, સાંઈ સાંઈ 96, સાંઈ સાંઈ 97, સાંઈ સાંઈ 98, સાંઈ સાંઈ 99, સાંઈ સાંઈ 100,
સાઈ સાઈ એક, સાઈ સાઈ બે, સાઈ સાઈ ત્રણ, સાઈ સાઈ ચાર, સાઈ સાઈ પાંચ, સાઈ સાઈ છ, સાઈ સાઈ સાત, સાઈ સાઈ આઠ. સદગુરુદેવ કી જય, દ્વારિકા માય કી જય. છૂટ્યા ને? જેના હૃદયમાં સંતોષ જાગી ગયો એ છૂટ્યા ને છૂટ્યા. ન છૂટ્યા તો ક્યારે છૂટશો? આ સદગુરુ કેટલું આપણને સમજાવે છે. નવસ એટલે મરાઠી શબ્દ છે. નવસ એટલે બાધા. અને બાબા અહીંયા તો બધાએ બાધા લઈ લીધી છે કે હવે અમે જિંદગીમાં કોઈ બાધા લેવાના છો? યાદ છે કે નહીં? ચોળકરનું શર્કરા ક્યાં યાદ છે ને બધાને? તો બાધા, નવસ, આ નવસ કે બાધા વિશે સાંઈના આ અધ્યાયમાં બહુ સુંદર વાત છે. ધ્યાનથી જોઈએ. ભક્તોના પ્રેમ ભાજન દયાના ભંડાર શ્રી સાંઈનાથને અમારા નમસ્કાર છે. શ્રી સાંઈ દર્શન માત્રથી ભવભયને હરનારા, સર્વ સંકટોને ટાળનારા છે. પ્રારંભમાં પોતે નિર્ગુણ હતા, પણ ભક્તોની ભક્તિના કારણે એમને આવું સગુણ રૂપ ધારણ કરવું પડ્યું છે. સંતોનો જીવન હેતુ જ ભક્તોને આત્મદર્શન કરાવવાનો હોય છે. એમાં સંત શિરોમણી સાંઈનો તો ખાસ એ જ જીવન હેતુ હતો. એમના ચરણનો શરણ પકડનારના સર્વ પાપ નષ્ટ થાય છે ને અવશ્ય તે આગળ વધે છે. પવિત્ર સ્થળોના બ્રાહ્મણો પણ એમના ચરણનું સ્મરણ કરતા કરતા તેમની પાસે આવે છે, ધર્મ ગ્રંથો વાંચે છે, ત્યાં બેસી ગાયત્રી મંત્ર જપે છે. આ પણ પુણ્યહીન હોવાથી ભક્તિની કંઈ જ ખબર નથી. ગાયત્રી મંત્ર કેટલાને આવડે છે? એનો મર્મ કેટલાને ખબર છે? શબ્દાર્થ કેટલાને ખબર છે? ખબર હોય ને તો કોઈ બોલે એ તો કે હવે પડીકામાંથી કાઢવા દે ને થોડું. એને હવે બહુ જબરા થઈ ગયા છે બાબા ભરૂચવાળા. ખબર હોય તો પણ જવાબ આપતા. તે સુખ સ્વરૂપ, દુઃખ નાશક, પાપ વિનાશક પરમાત્મા, જ્યોતિ સ્વરૂપ પરમાત્માને અમે અમારી બુદ્ધિમાં ધારણ કરીએ છીએ. બુદ્ધિમાં ધારણ કરાય છે એટલે કે વૃત્તિથી તમે પરમ ચૈતન્યને સમજી શકો છો. પરમ ચૈતન્ય એવું નથી કે જોડીમાં ભરીને ઘરે લઈ જઈ તિજોરીમાં બંધ કરાય. વૃત્તિમાં તમારી ઉગે છે પરમ ચૈતન્યનો અહેસાસ. એને અમે બુદ્ધિમાં ધારણ કરીએ છીએ. તે અમારી બુદ્ધિને સદમાર્ગે સ્થાપિત કરે છે એવી પ્રાર્થના છે. આ ગાયત્રી ત્રિપદા કહેવાય છે. એના 3 પદ આવા છે, પણ એનું ચોથું પદ શું છે ખબર છે? વાત શેના વિશે થાય છે? પરમ ચૈતન્ય વિશે, બ્રહ્મ વિશે. 3 પદ દ્વારા તમે એને સમજવાનો, જેની તરફ ઈશારો છે એ ચોથું પદ છે, જે અધ્યાર છે. તો આવો ગાયત્રી મંત્ર કેટલા લોકો કરે છે નિયમિત? ઘણા લોકો કરે છે અને ઘણા તો લખતા પણ હોય છે. ગાયત્રી મંત્ર લખતા હોય છે. પણ તમે લોકો મંત્ર જાપ કરો છો તો કેવી રીતે કરો છો? કયા રાગથી કરો છો? હવે તો બધા છે ને લગભગ પેલો ફિલ્મી રાગ, ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આમાં જ કરતા હોય છે. આ કયું ગાયન હતું? કંઈક કશા પરથી છે ને? એ ધૂન કશાકની બીજાની ધૂન છે ને એના પરથી કરો છો. પણ અસલ જે વેદ પાઠી હતા એ કેવી રીતે ગાયત્રી કરતા હતા એવી રીતે કરો. અરે 8 વાર જ કરો. 24 અક્ષરો છે ને ગાયત્રીના, તો એનો 3જો ભાગ કરો તો પણ કેટલો બધો લાભ મળે છે. બુદ્ધિ નિર્મળ બને અને એ જ બુદ્ધિ વૃત્તિને લઈને પરમાત્માનું દર્શન કરાવે એવો ગાયત્રી મંત્ર. બાબાના ચરણોમાં આવીને બ્રાહ્મણો પણ ગાયત્રી મંત્ર કરતા હોય તો ચાલો આપણે પણ આપણી બુદ્ધિને સદમાર્ગે વાળવા 8 વખત ગાયત્રી મંત્ર કરીએ. કરીશું ને? ઓમ
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ओम બધા સાથે બોલજો। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાत्। ઓમ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનં ઉર્વારુકમિવ બંધનાत् મૃત્યોર્મુક્ષીય મામૃતાत्। ઓમ શાંતિ શાંતિ શાંતિ। આની કસોટી તમારે કરવી હોય તો ઘરે કોઈ વાર પ્રયોગ કરવો હોય ને તો કોકડું વળીને બેસી જજો। સાવ શરીરનું કોકડું વળજો અને પછી જોરથી સસ્વર ઉચ્ચારણ કરજો। આપોઆપ તમારું શરીર બિલકુલ સીધું થઈ મેરુદંડ બિલકુલ સીધો જ થઈ જશે। સસ્વર ઉચ્ચારણ કરશો તો ખબર પડશે કે ગાયત્રીનો પ્રભાવ શું છે। આ સ્થૂળ શરીર પર એટલો પ્રભાવ છે તો તમારા સૂક્ષ્મ અંતર્મનમાં એનો કેટલો પ્રભાવ પડે છે જોજો। ચાલો બાબાના ચરણોમાં બેસીને આપણે પણ ગાયત્રી મંત્ર કર્યો। આગળ શું કહે છે
પવિત્ર સ્થળોના બ્રાહ્મણો પણ તેમના ચરણનું સ્મરણ કરતા કરતા તેમની પાસે આવે છે, ધર્મ ગ્રંથો વાંચે છે અને ત્યાં બેસી ગાયત્રી મંત્ર જપે છે. આ પણ પુણ્યહીન હોવાથી ભક્તિની કંઈ ખબર નથી. ખરું છે કે જગતમાં આપણા કહેવાતા આત્મજનો પણ આપણને ત્યજી દેશે. ત્યજે છે આપણા કહેવાતા આત્મજનો. અરે જેને તમે તમારું પોતાનું કહો છો એ પણ કંઈ સાથે આવે છે? નથી આવતું. પણ આ વાતો છે ને, વાતો જ સારી લાગે, પણ ગાઈએ ને તો બધાને બહુ ગમે છે, તો તરત ખબર પડી જાય. હે ને? ના પડે ખબર? આગળ કહ્યું હતું ને સૌને, કિસમે વાદે પ્યાર વફા સબ બાतें बातों का क्या, कोई किसी का नहीं झूठे नाते हैं नातों का क्या, कसमे वादे प्यार वफा सब बातें हैं बातों का, सुख में तेरे सुख में तेरे साथ चलेंगे, दुख में सब मुंह मोड़ेंगे, दुनिया वाले तेरे बनकर तेरा ही दिल देते हैं भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे, कसमें वादे प्यार वफा सब. આ બંને અંતિમ છેડા છે. એક કહેવત છે ગુજરાતીમાં, પાણીમાં રહેવું ને મગરથી બીવું, અને પાણીમાં રહેવું ને મગર સાથે દોસ્તી પણ કરવી. તો આ બે અંતિમ છેડા છે. એકદમ અંત્યવાદી નથી થઈ જવાનું અને એકદમ ભક્તિવાદી પણ નથી થઈ જવાનું. ભક્તિવાદીમાં આવી જઈને ઘરનાને છોડી દેવાના નથી. કેમ કે તમારું ગૃહસ્થાશ્રમ કેમ બનાવવામાં આવ્યું છે? આત્મદર્શન કરવા માટે. આ ગૃહસ્થાશ્રમમાં ચાલવાના નિયમો બાબા બતાવે છે કે કોઈએ ગૃહસ્થાશ્રમ છોડીને બહાર જવાની જરૂર નથી, પણ સમજવાની જરૂર છે કે પેલો જીવ તમને ક્યાં સુધી સાથ આપી શકે છે ત્યાં સુધી જ આપશે. આપણે એની પણ એનો અધિકાર પણ સાચવીએ, એની લિબર્ટી પણ સાચવીએ અને આપણું પણ આત્મ પ્રગતિ થાય એવી રીતે જીવીએ. કોઈ અંતિમવાદી છેડા પર નથી જવાનું. તો જ આ મળેલા શ્વાસોનો શ્રેષ્ઠ ઉપયોગ થાય. આપણા હોવા થકી આપણો દીવો પ્રગટે તો બીજાનો પણ દીવો પ્રગટે. જ્યોત સે જ્યોત જગાતે ચલો, ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो, साईं प्रेम की गंगा बहाते चलो. आवा આપણા સાईं એની મહત્તા દર્શાવતો આ અધ્યાય છે. બહુ સુંદર અધ્યાય છે. આગળ વધીએ એમાં અહીં કહે છે, ભક્તોની કામના જાણીને શ્રી સાईं તે પૂરી કરે છે. ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત થતા ભક્ત આભારવશ બને છે. શ્રી સાईंનું સ્મરણ કરી એમની સ્તુતિ કરનારના ચિત્ત તેમની કૃપાથી શાંત થાય છે, નિર્મળ બને છે. આવા દયાના સાગર શ્રી સાईंની મારા પર થયેલી કૃપાને લીધે જ હું આ સાईं સચ્ચરિત્ર ગ્રંથ લખી શક્યો છું. નહીંતર મારામાં એવો કયો ગુણ કે શક્તિ છે કે હું આવું સાહસ માથે લઈ શકું? પણ એ ભાર શ્રી સાईंએ પોતે જ ઉપાડી લઈ મને હળવો અને નિશ્ચિંત કર્યો છે. વાણી તથા કલમને પ્રેરણા દેનારો તેમના જ્ઞાનનો શક્તિવંત પ્રકાશ સદા મારી સામે હાજર હતો. પહેલા દિવસે સાંભળ્યું હતું ને, હુક્મ નહીં જો તેરા તો કલમ ઉઠાઉં कैसे,
हुक्म नहीं जो तेरा तो कलम उठाऊं कैसे, अपने दिल के आईने में तेरी मूरत पाऊं कैसे। मन तो मेरा भरा पड़ा है, मन तो मेरा भरा पड़ा है मिट्टी के ढेरों से। मेरे साईं इस मिट्टी से तेरी सोने की मूरत बनाऊं कैसे। तो આ ડાભોલકરનો અનુભવ કે બાબાએ જ આ ચરિત્ર લખાવ્યું, એ જ સામે સામ હજરા હજુર રહેતા હતા. સાંઈએ મારી સેવા પુસ્તક રૂપે સ્વીકારી છે. મારા પૂર્વ જન્મના કોઈ પુણ્યને લીધે મારે હાથે આ સેવા થઈ શકી છે. એથી મારી જાતને ભાગ્યવંત ધન્ય બનેલ સમજુ છું. નીચે આપેલી કથા એ વાર્તા માત્ર નથી, પણ પવિત્ર અમૃત સમાન છે. એ અમૃતના પીનારાને આ સાંઈની મહત્તા, એની સર્વજ્ઞતાના દર્શન થશે. દલીલો કરી ટીકા કરનારાઓએ આ કથા વાંચવી જ નહીં. અહીં તો ચર્ચાની નહીં, અપાર શ્રદ્ધા અને પ્રેમની જરૂર છે. શ્રદ્ધા સબૂરી સાંઈ ભક્તિ કી ડોરી. શ્રદ્ધાની જરૂર છે. ભક્તિમાન શ્રદ્ધાળુ જનોને તેમજ પોતાને સંતોના સેવકો ગણનારા લોકોને આ કથાઓ બહુ ગમશે અને એની કદર પણ કરી શકશે. પણ બીજા લોકો તો કલ્પિત વાર્તા ગણશે. શ્રી સાંઈના ભાગ્યવંત ભક્તો સાંઈ લીલાઓને કલ્પતરુ જ ગણે છે. અજ્ઞાની જીવો સાંઈ લીલામૃતનું પાન કરીને મુક્તિને પામશે, ગૃહસ્થીઓ સંતોષ પામશે અને મુમુક્ષુજનો સાધન એટલે કે આત્મ સાક્ષાત્કાર પ્રાપ્ત કરશે. હવે આ અધ્યાયની કથા કહી. કાકાજી વૈદ્ય નાસિક જિલ્લાના વણી ગામમાં કાકાજી વૈદ્ય નામે એક સજ્જન ત્યાંના સપ્તશૃંગી માતાના પૂજારી હતા. સપ્તશૃંગી ગઢ કેટલા ગયા છો? લગભગ બધા શિરડી જતા આવે, ત્યાં દર્શન તો કર્યા છે ને. અને એ શક્તિપીઠ છે એવું તમને લાગે છે? લાગે છે? વિચાર કરે છે ઘણા કે હા કે ના કે. ત્યાં આગળ નીચે મહિષાસુરનો કંઈક બનાવેલું પણ છે. અને માતા સપ્તશૃંગીના પર્વતની સામે માર્કંડેય પર્વત છે, જો તમને ખબર હોય તો. ત્યાં બેસીને માર્કંડેય ઋષિએ આ સપ્તશૃંગીની આરાધના કરેલી. આ સપ્તશૃંગી દેવી એટલે એનું મહત્વ તમે સમજો. પહેલા કે આપણે બાબાને શું કહીએ છીએ? સાईं સાईं રામ નહીં હો, સાईं નાથ. કેમ કહીએ છીએ? કેમ કે 908 વર્ષ પહેલા શ્રીપાદ શ્રી વલ્લભે કાળ પુરુષને પાસે બોલાવીને દત્ત જયંતીના દિવસે કયા તત્વને નાથ સંબોધન આપેલું? 908 વર્ષ પહેલા બાબાના આ દેહના જન્મ પહેલા આપેલું નાથ સંબોધન. એટલે આ નાથ સંપ્રદાયમાં આ સાઈનાથ એક અપવાદ રૂપ છે કે એણે કદી કોઈ સાધના કરવી પડી નથી. પણ દત્તાત્રેય પ્રભુએ ચલાવેલો નાથ સંપ્રદાય, એમાં નવનાથના નામો ખબર છે ને? કોણ કોણ બોલો? નવનાથના નામો બોલો. ગોરક્ષનાથ, મત્સ્યેન્દ્રનાથ, ચરપટીનાથ, ગર્ભાજનનાથ, રેવણ એટલે રેવતીનાથ, કાનિફનાથ. બરાબર ને? યાદ છે કે નહીં આપતા? અને ભર્તૃહરિને પણ છેલ્લે રાજા ભર્તરીને પણ નાથમાં ગણવામાં આવેલા. પણ નવનાથ મુખ્ય છે. એમનો પંથ જે છે દત્તાત્રેય પ્રભુ એમના મુખ્ય નાથ કહેવાય અને દત્તાત્રેય પ્રભુ ઉપાસક કહેવાય. નાથ પંથની જે શિષ્ય દીક્ષા ધારણ કરે એનો જે ગુરુ હોય એ ગુરુ આ શિષ્યને લઈને આ સપ્તશૃંગી માતા પાસે આવે અને ત્યાં આગળ એક કુંડ છે, જ્યાંથી ગાડું નીચે ઉતર્યું હતું ત્યાં કુંડ છે. અને પહેલા અસલમાં આ બધું દિવ્ય હતું અને ત્યાં આગળ એક એવું દિવ્ય ઝાડ છે. એ ઝાડનું નામ હું અત્યારે જ ભૂલી ગયો છું. એ ઝાડ પર, ઝાડ પાસે નાથ પંથનો ગુરુ પોતાના શિષ્યને ત્યાં સ્નાન કરાવે,
માતા સપ્તશૃંગીની હાજરીમાં શાબર મંત્રની દીક્ષા આપે, સાબરી મંત્ર જે કહેવાય ને, અને એને ચોક્કસ ટાઈમમાં સાધના કરવાનું કહેવાય. એ સાધના કરીને શિષ્ય પરિપક્વ થઈને આવે, નાગ ચંપો, નાગ અશ્વત્થનું ઝાડ કહેવાય. એ નાગ અશ્વત્થના ઝાડ પર જ્યારે શિષ્ય પેલી સાધના સાધીને પાછો હવે પરિપક્વ થાય, ત્યારે માં સપ્તશૃંગીની કૃપાથી ગુરુ આ શિષ્યને પેલા નાગ અશ્વત્થના વૃક્ષ પર 33 કરોડ દેવી દેવતાઓના દર્શન કરાવે. માત્ર દર્શન જ થાય પહેલી વખત. બીજી વખત એને એની ઉપરની વિદ્યા આપવામાં આવે. એને સાધના કરી અને પોતે સિદ્ધ કરવી પડે. અને સિદ્ધ થવાના આરે જ્યારે આવે ત્યારે ગુરુ ફરીથી શિષ્યને લઈને આ સપ્તશૃંગી માતા પાસે આવે, અને માં સપ્તશૃંગીની કૃપાથી એ સાધના જ્યારે એને પૂર્ણ સિદ્ધ કરાવે, ત્યારે પેલા નાગ અશ્વત્થના વૃક્ષ પર આ શિષ્યને 33 કરોડ દેવી દેવતા ફરીથી દર્શન આપે, અને ત્યારે એની સાથે કોમ્યુનિકેશન કરતા થાય. આ વૈખરી વાણીમાં નહીં, પરા અને અપરા વાણીમાં એની સાથે વાત કરતા થાય 33 કરોડ દેવી દેવતા. અને એ પછી એને ત્રીજી અને છેલ્લી બિલકુલ જેને ઉત્તમ સાધના કહેવાય એવો સાબર મંત્ર આપવામાં આવે નાથ પંથમાં. અને એ સાબર મંત્ર જ્યારે એના ચોક્કસ સંખ્યામાં એ મંત્ર જાપ કરીને શિષ્ય પાછો આવે, ત્યારે માં સપ્તશૃંગીની કૃપાથી એ મંત્ર જ્યારે સિદ્ધ કરાવવામાં આવે, ત્યારે 33 કરોડ દેવી દેવતા આ સાધક જે હવે સિદ્ધ બને એના સંકલ્પ અનુસાર કાર્ય કરતા થાય. એટલે 33 કરોડ દેવી દેવતાઓની શક્તિઓ ઉપર પણ વિજય અપાવે એ સપ્તશૃંગી માતા. આવા સપ્તશૃંગી માતા એમના પૂજારી કાકાજી વૈદ્ય કોઈ કારણોસર આ પૂજારીને કંઈક તકલીફો ઊભી થતા એના ચિત્તની શાંતિ જતી રહી. નિત્ય માની પૂજા કરે છે, છતાં પણ એને શાતા વળતી નથી. ખૂબ ઉપાય કરી જોયા, પણ બેચેની ગઈ નહીં. છેવટે એણે માને કાકલુદી ભરી વિનંતી કરી, એટલી બધી અરજી કરી. કાકાજી વૈદ્ય માને અરજી કરે છે, હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા, માત ભવાની શરણ મલે જે, હે જગ જનની, હે જગદંબા. કોઈના તીરનું નિશાન બનીને કોઈના તીરનું નિશાન બનીને ઘાયલ થઈ પડ જાને જે, કોઈના તીરનું નિશાન બનીને ઘાયલ થઈ પડ જાને જે, ગા સહી લઉં ગા કરું નહીં કોઈને, ગા સહી લઉં ગા કરું નહીં કોઈને. હે મામને તું, હે મામને તું, હે મામને તું ખોળે લેજે, હે જગ જનની, હે જગદંબા, હે જગ જનની, હે જગદંબા. એની આમ કાકલુદી સાંભળી
માં સપ્તશૃંગી એના સ્વપ્નમાં ગયા અને કહ્યું, તું નાહક ચિંતા કરી રહ્યો છે, તું બાબા પાસે જા. આ બાબા કોણ એવી પૂછવા જતા હતા, ત્યાં જ એની ઊંઘ તૂટી ગઈ, સ્વપ્ન તૂટી ગયું. બહુ વિચાર કર્યો કે બાબા એટલે કોણ. ત્યારે કે સાંઈની કીર્તિ એટલી ફેલાઈ નહીં હોય, કદાચ આ જાણતા નહીં હોય, પણ બાબા એટલે ત્રંબકેશ્વર જ હશે, ભોલેનાથ હશે, ભોલે બાબા હશે એમ માનીને એ તો ત્રંબકેશ્વર ગયા. સપ્તશૃંગી ને ત્રંબકેશ્વર બહુ દૂર દૂર નથી, નજીક છે. ત્યાં જઈને રહ્યા, નિત્ય રુદ્રી અને બીજા બધા અધ્યાયો કરે, પાઠ પૂજન કરે, છતાં એના ચિત્તને શાંતિ કળ વળે નહીં. થાકી હારીને પાછા આવ્યા. ફરીથી માને કાકલુદી કરી, ખૂબ કાકલુદી કરી. માં ફરીથી સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, તું ફોગટ ત્રંબકેશ્વર શા માટે ગયો? બાબા એટલે તો શિરડીના સાંઈ સમર્થ. અને આટલું સાંભળતા જ કાકાજીની ઊંઘ ઉડી ગઈ. હવે આ સાંઈ કોણ છે એને તાલાવેલી લાગી કે આ સાંઈ કોણ છે, મને કોણ લઈ જશે શિરડી, હું કેવી રીતે શિરડી જઈશ, સાંઈને કેવી રીતે મળું, એમ તાલાવેલી લાગી. અને તમને જ્યારે એને મળવાની તાલાવેલી લાગે ને ત્યારે એ જ બધી વ્યવસ્થા કરતા હોય છે. આ બાજુ શિરડીમાં એમ થયું કે વર્ષો પહેલા બાળ વયમાં શામા મધુરાવ દેશપાંડે બીમાર પડ્યા હતા. ત્યારે શામાની બાએ એમના કુળદેવી માં સપ્તશૃંગી એની બાધા લીધી કે હે માં, આ બાળક જો સાજું થઈ જશે તો હું આવીને તને સ્તનની જોડી ધરાવીશ. અને એ બાધા લીધી અને શામા સાજા થઈ ગઈ. માફ કરજો, એમને બાધા લીધી હતી કે આ બાળક સાજું થઈ જશે તો હું આવીને તારા ચરણે એને નમાવીશ, એવી બાધા લીધી. અને શામા સાજા થઈ ગઈ. કેટલોક વખત પછી એની બાને સ્તન પર ખરજવાની પીડા ઉપડી, કેમેય મળતી નહોતી. ત્યારે એમણે બીજી બાધા લીધી કે હે માં, તું હવે મને આ પીડા મટાડ તો હું તને સ્તનની જોડી ચડાવીશ, આવીને સ્તનની જોડી ચડાવીશ. એ પીડા પણ મટી ગઈ. પણ કર્મ સંજોગે આ બંને બાધાઓ પૂરી થઈ શકી નહીં અને શામાના બા મૃત્યુના બિછાને પડ્યા. ત્યારે શામાને બોલાવીને આ બાધાની વાત કરી અને એની પાસે વચન લીધું કે તું આ બાધા પૂરી કરજે. શામા તો બાબાની સેવામાં ભૂલી ગયા બાધા પૂરી કરવાનું. અને શિરડીમાં એક પ્રખ્યાત જ્યોતિષી આવેલા. બધા પોતપોતાનું જ્યોતિષ પોતાનું ભાગ્ય બતાવતા હતા અને બધા એમ કે સાચું પડે છે, સાચું પડે છે. એટલે હંમેશા માંદા રહેતા શામાના નાના ભાઈ બાપાજી એણે જઈને પેલા જ્યોતિષીને પૂછ્યું કે જુઓ ને, હું કેમ કાયમ માંદો રહું છું. ત્યારે પેલા જ્યોતિષીએ કહ્યું કે મરતી વેળાએ તમારી બાને 2 બાધા પૂરી કરવાનું વચન તમારા વડીલ બંધુએ આપેલું છે. જે બાધા આજ દિવસ લગી પૂરી નથી કરી એનું ફળ તમે ભોગવો છો. એટલે પેલા બાપાજીએ શામાને જઈને વાત કરી. શામાને યાદ આવ્યું માને વચન આપ્યું તો તરત જ જઈને સોની પાસે જઈને ચાંદીના સ્તનની જોડી તૈયાર કરાવી અને દ્વારકામાઈમાં ગયા અને બાબાને એ સ્તનની જોડી ધરાવીને કહે છે, બાબા આપ જ મારા તો સપ્તશૃંગી માતા છો અને અમને આ બાધામાંથી મુક્ત કરો. ત્યારે બાબાએ એને પરાણે સપ્તશૃંગી મોકલ્યા કે તું જા. અને શામા બાબાની આજ્ઞા માનીને સપ્તશૃંગી જવા નીકળ્યા. આ બાજુ કાકાજી વૈદને એવી તાલાવેલી ઉપડી કે મને કોણ સાંઈ પાસે લઈ જાય, કોણ હશે આ સાંઈ, કેવી રીતે મળશે. સાંઈ બાબા તને મળવાને સદા ઝંખ્યા કરું, તારી મૂરતને નિરખવા હું તને શોધ્યા કરું, તને શોધ્યા કરું. સાંઈ બાબા તને મળવાને સદા ઝંખ્યા કરું, તારી મૂરતને નિરખવા હું તને શોધ્યા કરું.
તને શોધ કરું. ઝલક તારી દઈ મને ગયો ક્યાં છોડી. ઝલક તારી દઈ મને ગયો ક્યાં છોડી. દઈને દ્રષ્ટિની ઘડી રેખ ગયો ક્યાં દોડી. તારી રહેમતની એ પળ આજ લગી શોધ્યા કરું. તારી આશાએ ટક્યા પ્રાણ તને જાણ કરું. તારી મૂરતને નિરખવા તને શોધ્યા કરું. તને શોધ્યા કરું. સાઈ બાબા તને મળવાને સદા ઝંખ્યા કરું. તારી મૂરતને નિરખવા તને શોધ્યા કરું. તને શોધ્યા કરું. સારા જગમાં નથી પ્યારો હવે કઈ તારા વિના. સારા જગમાં નથી પ્યારો હવે કઈ તારા વિના. હૈયું મારું નથી રહેતું હવે મારા વશમાં. દોડીને આવતું છોડી ના દઈશ અધવચમાં. તારી આશાએ ટક્યા પ્રાણ તને જાણ કરું. તારી મૂરતને નિરખવા તને શોધ કરું. તને શોધ કરું. કાકાજીને તાલાવેલી લાગી. કોણ હશે સાઈ મને કોણ લઈ જશે. આ બાજુ શામા શેરડીથી નીકળીને સ્તનની જોડી લઈને સપ્તશૃંગી વાણી આવ્યા અને પૂજારી કોણ છે એ શોધતા શોધતા એમને ઘરે આવ્યા. અને કાકાજીએ પૂછ્યું કે ક્યાંથી આવો છો. શામાએ કહ્યું શિરડીથી. આટલું સાંભળતા જ કાકાજીના તો રોમે રોમે દીવા પ્રગટી ગયા. દોડીને શામાને એકદમ ભેટી પડ્યા. શામાને આશ્ચર્ય થયું કે આ શું? હું તો ઓળખતો નથી ને આ પૂજારી મારી સાથે આમ કેમ વર્તન કરે છે. કેમ કે જે ભક્ત જ્યાં જવાનો હોય ને ત્યાં પહેલેથી આ પહોંચી જાય. પછી તો બંને પરસ્પર એકબીજાની વાત કરી અને એટલો બધો સુંદર લાભ લીધો. શામાએ પોતાની બાધા પૂરી કરી અને કાકાજીને સાથે લઈને શિરડી આવ્યા. શિરડીમાં જ્યાં પગ મૂક્યો ને બાબાના દર્શન થયા. કાકાજી બાબાના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. ત્યાં જ એની બધી ચિંતા ચાલી ગઈ. પગથી માથા સુધી એટલી શાંતિ થઈ. એમના મનમાં થયું ઓહો કેટલી અનુપમ દિવ્યતા. નથી બાબા એક શબ્દ પણ બોલ્યા, નથી મારા મસ્તક પર હાથ મૂક્યો. માત્ર દર્શન થતા જ મારા ચિત્તનો ક્ષોભ મટી ગયો. મારી બેચેની ચાલી ગઈ. કાકાજી તો મનોમન મંદી રહ્યા. પ્રશ્ન એ થાય છે, ઘટના તો બહુ ભાવુક છે, પણ પ્રશ્ન એ થાય છે કે જે 33 કરોડ દેવી દેવતાઓની શક્તિ પર પણ વિજય અપાઈ શકે એવી માતા સપ્તશૃંગી ખુદ પોતાનો પૂજારી છે, ભક્ત પણ નથી, પૂજારી છે. તો શું એક પૂજારીના મનની બેચેની દૂર નતા કરી શકતા? નતા કરી શકતા? કરી શકતા હતા કે નહીં? તો પછી એ માતાજી ખુદ પોતાના પૂજારીને આમની પાસે કેમ? શું કારણ હતું?
कोई तुझे संत कहे, कोई फकीर रे, मुझे मेरा साईं लागे सबसे अमीर। હવે આ તમારા બાબા કોણ છે એ મનોમન નક્કી કરી કે જે 33 કરોડ દેવી દેવતાઓની શક્તિઓ પર પણ વિજય અપાવી શકે એવી માતા સપ્તશૃંગી ખુદ પોતાના પૂજારીને બાબાના ચરણોમાં મોકલે છે. જેને ખુદ ખુદા બનવા મળે છે 40 લાખ વખત નમાજ પડીને, એ પણ કહે છે કે મારે તો આપના કોલંબમાંથી શકરામાંથી એક કરજ મળે તો પણ હું રાજી છું. તો એ પ્રકૃતિ માતા સપ્તશૃંગી એ પ્રકૃતિનું દિવ્ય રૂપ છે. એ પ્રકૃતિ ખુદ આ જો પૂર્ણ પરમાત્મા ન હોય તો એના ચરણોમાં પોતાના ભક્તને મોકલે ખરા. તો માં સપ્તશૃંગી અને માનું નામ આવ્યું એટલે ગુજરાતી તો ગાંડા ગાંડા થાય. ગુજરાતમાં માનું કયું અંગ પડ્યું છે? કયું અંગ છે? હૃદય. અને તમે બાબા વિશે જે રહસ્ય જાણ્યું ને, શ્રીપાદ વલ્લભ એનું જે પુસ્તક છે ને, એ પીઠિકાપુરમ કહેવાય ને, એ પીઠિકાપુર પણ શક્તિપીઠ છે. ત્યાં માતાજીનો કટી ભાગ પડ્યો છે. એવું તેના રહસ્ય હમણાં જ બોમ્બેમાં મને જણાવ્યું હતું કે ત્યાં આગળ શક્તિનો કટી ભાગ પડ્યો છે એમ કહેવાય. તો ગુજરાતમાં માનું હૃદય પડ્યું છે પાકું. અને અંબાજી કેટલા ગયા છે? દર્શન કેટલા કર્યા માતાજીના મંદિરમાં? મૂર્તિ કેવી છે? મૂર્તિના દર્શન કેટલા કર્યા? નહીં? મૂર્તિ નથી તો શેના દર્શન કરીને? હે? યંત્રના. બાબા ભરૂચમાં તો બધા જાણે છે હા કે ત્યાં આગળ મૂર્તિ નથી, યંત્ર બી મૂકવામાં આવ્યું છે, પણ યંત્ર તો આપણી સમજ માટે, બાકી શક્તિનો એક પુંજ ત્યાં હંમેશા છે. અને જે હૃદય છે એટલા માટે તમે જુઓ કે વિશ્વના કોઈ પણ ખૂણે એક ગુજરાતી હોય તો આખું ગુજરાત ઉભું થાય ને. એક ગુજરાતી હોય તો એનું કોઈ પણ સંસ્થામાં દાન હોય ને હોય જ. ગુચ્ચું બચ્ચો કદી ન કચ્ચો, એની પાસે હૃદય છે માતાજીનું. એટલે ગુજરાતી ક્યાંય જાય ને તો સમય જાય અને લોકોને વિશ્વને પ્રેમ આપી શકે. એટલે ગાંધીજી ગુજરાતમાં પહોંચેલા હે ને, ત્યારે તો ભારતને આઝાદી અપાવી. ગુજરાત એની ખાસિયત શું? એક તો હિંચકો, હિસાબ, દાળ ઢોકળી અને ગરબો. આ 4 વસ્તુ ખરી ગઈ ને? હે? 4 વસ્તુ ખરી ને? તો ગરબો એ ગુજરાતનું ગૌરવ છે. આ ગરબો એ શું છે સમજજો. આટલા બધા ગરબા ગાઓ છો તમે જાત જાતના, એમાં શું ગાઓ છો? ઘણા તો હવે ખલીબલી ખલીબલી ખલીબલી. આ ગરબો ઓરિજિનલ ગરબો તો એક જ છે જે સાચો છે કે જે એક પરમાત્મા સ્થિર છે ને, એની અંદરથી ક્ષોભ થવાથી પ્રકૃતિ ઉત્પન્ન થઈ ને, એટલે ત્રિગુણ ઉભા થયા. 3 ગુણ રૂપી પ્રકૃતિ ઉત્પન્ન થઈ ને, એમાંથી વિશ્વ જ્યારે વ્યક્ત થયું ને, ધીરે ધીરે રૂપમાં આવ્યું ને, એ શક્તિ અત્ર તત્ર સર્વત્ર જ્યારે વ્યાપ્ત થઈને, તો સમસ્ત બ્રહ્માંડમાં આ બધા ગ્રહ નક્ષત્રોને કોણ ચલાવે છે? અને આ માંડવાને કોઈ ટેકો છે? નથી. આખું સમસ્ત બ્રહ્માંડનો આખો પસારો કેવી રીતે ચાલે છે? એ આ શક્તિથી ચાલે છે. અને સમસ્ત બ્રહ્માંડ એ માં પ્રકૃતિનો ગરબો છે, માં પાર્વતીનું લાસ્ય નૃત્ય છે. પેલો તો સ્થિર છે, પરમ ચૈતન્ય તો સ્થિર છે, અને માં પ્રકૃતિ એ પરિવર્તનશીલ છે, એટલે એનો ગરબો ચાલે છે. દરેક ગ્રહ જ્યારે ચાલે છે ને, ત્યારે એન્ટી ક્લોકવાઇઝ ચાલે છે.
અને આમ ચાલે ત્યારે આગળ જાય પાછા આવે, આગળ જાય પાછા આવે. એટલે તમે ગરબા જ્યારે રમો ત્યારે 2 ડગલા આગળ જાઓ, 2 ડગલા પાછળ આવો છો. ગરબામાં એવા સ્ટેપ હોય છે કે મા પાર્વતીનું લાસ્ય નૃત્ય છે. હિમય ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, હિમાએ હિમાએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે. સજી સોળે શણગાર મિલી દીવડા કેરી હાર, સજી સોરે સરગાર દેવી દીવરા કેરી હાર. સજી સોળે શણગાર મિલી દીવડા કેરી હાર, સજી સોરે સરગાર કેજી દીવરા કેરી હાર. માએ પથર્યો પ્રકાશ 14 લોક મારે, માએ પથર્યો પ્રકાશ 14 લોક મારે, માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે. સકળનો લઈ ગરબામાંથી ઘૂમતી મોરી માં, ચુંદલડી માં ચમકે ઝીણી રૂપલે મણી બાર. સકળનો લઈ ગરબામાંથી ઘૂમતી મોરી માં, ચુંદલડી માં ચમકે ઝીણી રૂપલે મણી બાર. માના રૂપની નહીં જોડ માને ગરબા તણી ઓડ, માના રૂપની નહીં જોડ માને ગરબા તણી ઓડ. માએ પથર્યો પ્રકાશ 14 લોક મારે, માએ પથર્યો પ્રકાશ 14 લોક મારે, માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે, માએ ગરબો કોરાવ્યો ગગન ગોખ મારે. મેઘ નીકળતી આંખડીને અદરે અમૃતધાર, ગરબો લઈ સર માવડી આવે, કુમકુમ પગલે પધાર. ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે, તમને રમતા રે ગરબે ઘૂમતા રે. આવત રમવાને ગરબે ઘૂમવાને મારી મારે જોવા છે, ગરબે ઘૂમતા રે ગરબે ઘૂમતા રે. ગબની માત મારી વાગે અસવાર છે, મોડું સોમણું ને સોળે શણગાર છે. ગબની માત મારી વાગે અસવાર છે, મોડું સોમણું ને સોળે શણગાર છે. હું તો જોઈને હર ખાઈ જાઉં રે, હું તો જોઈને હર ખાઈ જાઉં રે. ડાબરના ગોખ મારે, ચાચરના ચોક મારે, આ તો રમવાને ગરબે
मेरी माँ चमके हीरा तार लारे, रुदा तार लारे, मानी चुंदरी लहराए। रम तो जाए आज मनो घर गो, रम तो जाए। रम तो जाए आज मनो कर गो, रम तो जाए। पवन सफाता आज मनो घर गो, रम तो जाए। मेरे गरबा मदड़ा, तेरे गरबा मदड़ा नवलख तारला, तेरे गरबा मगया नवलख तारला। अम्बे मने अंगे सोहाय आज मनो घर गो, रम तो जाए। रम तो जाए आज मनो कर गो, रम तो जाए। आनंद पाता आज मनो घर गो, रम तो जाए। पवन जपाता था आज मनो कर गो, रम तो जाए। धूम तो जाए आज मनो घर गो, धूम तो जाए। धूम तो जाए आज मनो कर गो, धूम तो जाए। एक कमर घुंघरी, एक कमर घुंघरी, नागा बकारे पाणी मारा घूमे छे। कमर घुंघरी, नागा बकारे पाणी मारा घूमे छे। ए घूमे छे चमक चांदनी, ए चमक चांदनी ना चमकारे पाणी मारा घूमे छे। चमक चांदनी ना चमकारे पाणी मारा घूमे छे। ए घूमे छे कमर घुंघरी, ए कमर घुंघरी ना चमकारे पाणी मारा घूमे छे। नदी किनारे नारिये रे भाई, नारिये रे। नदी किनारे नारिये रे भाई, नारिये रे। पहलो पे नारिये नवरंगी रे भाई, नारिये रे। पहलू ते नारियल नवरंगी भाई, नारियल रे। मारी कई माता ने राज रे भाई, नारियल रे। कई माता ने राज रे भाई, नारियल रे। तारा बिन श्याम ने एकल दुलागे, रसे रमवाने बंदो आवजे। तारा बिन श्याम ने एकल दुलागे, रसे रमवाने बंदो आवजे। तारा बिन श्याम एकल दुलागे, तारा बिन श्याम एकल दुलागे। राशि रमवान बहलाओगे, राशि रमवान बहलाओगे। तारा बिन श्याम ने एकल दुलागे, राशि रमवान बहलो आवगे। घर में घूमती गोपिया, सुन जैब पुरन सेड़िया। घर में घूमती गोपिया, सुन जैब पुरन सेड़िया। सुनी सुनी सेड़ियों माँ, कोटोरी गलियों माँ, सुनी सुनी सेड़ियों
રમવાને વેલો આવજે તારા વિન શ્યામને એકલનું લાગે રાસે રમવાને વેલો આવજે શિરડી વાલો મારા મનરાનો મોર શિરડી વાલો મારા મનરાનો મોર પ્રેમથી ભજન કરું એનું આખો એનું આખો શિરડી વાલો બાબા શિરડી વાલો સાઈ શિરડી વાલો મારા મનરાનો મોર પ્રેમથી ભજન એનું કરું આઠમો રોમ રોમ સાઈ કેરો લાગ્યો છે રંગ રોમ રોમ સાઈ કેરો લાગ્યો છે રંગ શ્રદ્ધા સબૂરી ને ઉર્મા ઉમંગ શિરડી વાલો બાબો શિરડી વાલો બાબો શિરડી વાલો હરે ઓ શિરડી વાળા હરે ઓ શિરડી વાળા હરે ઓ શિરડી વાળા હરે ઓ શિરડી વાળા મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે ઓ શિરડી વાલા અરે ઓ શિરડી વાલા અરે ઓ શિરડી વાલા અરે ઓ શિરડી વાલા મારે ગુણ ગુણ તારા ગાવા તારી દિવ્ય દ્રષ્ટિ મારી અલ્પમતિ તારી દિવ્ય દ્રષ્ટિ મારી અલ્પમતિ તારા ગુણ લાગાવાની મારી શક્તિ નથી તારા ગુણ લગાવવાની મારી શક્તિ નથી સાઈ તારું શરણ માંગો નામી નામી પાય લાગો સાઈ તારું શરણ માંગો નામી નામી પાય લાગો મારી ગુણ તારા ગાવા મારી ગુણ તારા ગાવા અરે ઓ શિરડી વાલા અરે ઓ શિરડી વાલા અરે ઓ શિરડી વાલા અરે ઓ શિરડી વાલા ઘોડી રાજા લહેરાય દૂર દૂરથી દેખાય ઘોડી રાજા લહેરાય દૂરથી દેખાય એને જોતાને આત્મની ઉલટી છલકાય એને જોતાને આત્મની ઉલટી છલકાય તારા દર્શન નો લાવો કદી મળશે નહીં આવો તારા દર્શન નો લાવો કદી મળશે નહીં આવો મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે ઓ શિરડી વાળા અરે ઓ શિરડી વાળા અરે ઓ શિરડી વાળા અરે ઓ શિરડી વાળા એ તારા દર્શન થાય સૌમ્યા છે તારા દર્શન થાય સૌમ્યા છે એની નોંધ તો લેતો રેજે એની નોંધ તો લેતો રેજે તારા શરણમાં મેં બહુ આનંદ છે તારા શરણમાં મેં બહુ આનંદ છે મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા અરે ઓ શિરડી વાળા અરે ઓ શિરડી વાળા ઓ સાઈ બાબા ભગવાન કરો તારા ગુણગાન સાઈ બાબા ભગવાન કરો તારા ગુણગાન તારી ભક્તિ ગાતે કરું કાયા કુરબાન તારી ભક્તિ ગાતે કરું કાયા કુરબાન સાઈ તો એક છે મારો મને ક્યું ગણજે તારો સાઈ તો એક છે મારો મને તું ગણજે તારો મારે ગુણ તારા ગાવા મારે ગુણ તારા ગાવા હરે ઓ શિરડી વાળા હરે ઓ શિરડી વાળા અરે ઓ શિરડી વાળા અરે ઓ શિરડી વાળા મારે ગુણ તારા
साईं बाबा मने बोलावे। भूत कलित में डाकण झाकण कोई ना पासे आवे, भूत कलित में डाकण झाकण कोई ना पासे आवे। साईं बाबा नु नाम पड़े तो, साईं बाबा नु नाम पड़े तो कलमा हंसी जाए। बेला शिरडी वाला, बेला शिरडी वाला साईं बाबा मने बोलावे। बेला शिरडी वाला साईं बाबा सौने बोलावे, सौने बोलावे, अखड़ा करवा बोलावे, सौने बोलावे। बेला शिरडी वाला साईं बाबा मने बोलावे, बेला शिरडी वाला आगड़ा लूला लंगड़ा बेरा बबड़ा सौके आवे, आगड़ा लूला लंगड़ा बेरा बबड़ा सौके आवे। कांजिया ने पड़ बंदावे, कांजिया ने पड़ बंदावे, हालेरड़ा दौड़ावे। बेला शिरडी वाला, बेला शिरडी वाला साईं बाबा मने बोलावे, बेला शिरडी वाला साईं बाबा मने बोलावे। मैं गुलाम, मैं गुलाम, मैं गुलाम तेरा, मैं गुलाम, मैं गुलाम, मैं गुलाम तेरा। तमें बैठा शिरडी माने हो, तमें बैठा शिरडी माने, तमें बैठा कर कमाई माने, तमें बैठा शिरडी माने, तमें बैठा सूरत माने, तमें बैठा करुच माने, तमें बैठा कंसक माने। तुम्हारा तेरा बेला शिरडी वाला, बेला शिरडी वाला साईं बाबा, बेला शिरडी वाला साईं बाबा, बेला शिरडी वाला साईं बाबा, बेला शिरडी वाला साईं बाबा। पग दुखता है तो खास उभा થાય, બધા ઉભા। जमाने में कहाँ टूटी हुई तस्वीर बनती है, तेरे दरबार में बिगड़ी हुई तकदीर बनती है। तारीफ तेरी निकली है दिल से, आई है लब पे के कवाली। तेरे दीवाने साईं बाबा आया है तेरे रब सवारी। तेरे दीवाने साईं बाबा आया है तेरे रब सवारी। सबसे दुआएं आंखों में आंसू, दिल में उम्मीदें भर
फिर आए शिरडी वाले साईं बाबा शिरडी वाले साईं